ચૂંટણીનો માહોલ શાંત થયો છે અને હવે ફરી એકવાર મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. દેશમાં 1 મે 2026થી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોના સિલિન્ડરમાં સીધો લગભગ ₹993નો વધારો કર્યો છે, જેના કારણે મોટા શહેરોમાં હવે એક સિલિન્ડરનો ભાવ ₹3000ની પાર પહોંચી ગયો છે. આ વધારાએ બજારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. તો આખરે આ ભાવ વધારો શું છે અને તેનો સામાન્ય લોકો પર શું પ્રભાવ પડશે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશમાં કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં થયેલા ભારે વધારાની સીધી અસર હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના મોટા વેપારીઓ પર પડશે. દિલ્હીમાં હવે 19 કિલોના સિલિન્ડરનો ભાવ ₹3071.50 સુધી પહોંચી ગયો છે, જે પહેલાં ₹2078.50 હતો. એટલે કે લગભગ ₹1000નો સીધો ઝટકો વેપારીઓને લાગ્યો છે. માત્ર મોટા વેપારીઓ જ નહીં, પરંતુ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડરમાં પણ ₹261નો વધારો થયો છે. તેના કારણે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને નાના ઈંધણો પર મોટો બોજ વધ્યો છે. હાલમાં ઘરેલું ગ્રાહકો માટે થોડી રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ₹913, મુંબઈમાં ₹912.50, ચેન્નઈમાં ₹928.50 અને કોલકાતામાં ₹939નો દર યથાવત છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ રાહત કેટલા સમય સુધી રહેશે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી પરિસ્થિતિઓને માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે કાચા તેલ વધતા ભાવ અને સપ્લાયમાં અછત. તેના કારણે આયાત ખર્ચ વધ્યો અને તેનો સીધો બોજ હવે બજારમાં દેખાઈ રહ્યો છે. આ વધારાની સીધી અસર હવે સામાન્ય નાગરિક પર પડશે. ભલે ઘરેલું સિલિન્ડર મોંઘો ન થયો હોય, પરંતુ હોટલ, રેસ્ટોરન્ટમાં ભોજન મોંઘું થશે, સ્ટ્રીટ ફૂડના ભાવ વધશે અને રોજિંદા ખર્ચમાં વધારો થશે. એટલે કે આ એક પરોક્ષ મોંઘવારી છે જે ધીમે ધીમે દરેકના ખિસ્સા પર અસર કરશે. અંતમાં સવાલ એ છે કે શું આ માત્ર શરૂઆત છે? શું આવનારા સમયમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થશે અને શું સામાન્ય માણસ માટે મોંઘવારીનો ભાર વધુ વધશે? આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.